હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે છે સોમવાર અને તારીખ છે 17/6/2024 અને પવન ફૂલે ફૂલ વરસાદનો આવી રહ્યો છે અને ફૂલે ફૂલ વાદળ કાળા ડમર આ સાઈડમાંથી આમ ચડીને આવી રહ્યા છે. તમને બતાવી પવન ચક્કીનો રંગ હાવ કાળા વાદળની અંદર ધોળો થઈ ગયો છે અને 10-11 તારીખે વરસાદ આવ્યો હતો. 13નો વરસાદ આવ્યા પછી અમારી વાડીએ જે ફૂલ ખીલ્યું છે ગુલાબનું, એ તમને બતાવી કેવડું મોટું થઈ ગયું છે. તમને જોઈને એમ થશે કે હા આવડું મોટું. આવડું મોટું ફૂલ ખીલી ગયું છે અને એમાંય વરસાદનું પાણી ભરાઈ ગયું છે. ખાલી 1 2 3 4 અને 5 પાંખડીનું ખાલી 5 પાંખડીનું કેવડું મોટું ગુલાબ ખીલી ગયું છે. અને આ જો વરસાદના વાદળ કાળા ડમર ચડી ગયા છે ઉપર. પવન જો એ સાઈડમાંથી જ આવી રહ્યો છે અને વાદળ પણ એ સાઈડમાંથી આ બાજુ ખેંચાઈ રહ્યો છે. અને ઝાડ જોવો તમે, વાહડો જો આખો આ બાજુ આમ નમી જાય એટલો પવન આવે છે. વીજળીઓના પણ ચમકારા ચાલુ થઈ ગયા છે અને ગડગડાટ ચાલુ થઈ ગયો છે વાદળોનો. એટલે એવી આશા છે કે હવે વાવણી થઈ જ જવી પડે એમ. 10 તારીખે વરસાદ સારો હતો પણ વાવણી થાય એવો તો તોય ન જ ગણાય. ખાડા ખાબીજા પાણીના ભરાઈ ગયા હતા પણ છતાંય વાવણી થાય એવો તો વરસાદ નહોતો જ. તે વરસાદ હરુડવાનો અવાજ તમને સંભળાતો હોય તો એક ધારો અવાજ ચાલુ છે, ગરુડ ગરુડ. વીજળી થઈ ભાળી, કેવડી મોટી વીજળીનો લાંબો હેવડો પડે છે. બધા ઝાડ લઈ રહ્યા છે ને આ ટાઢા વાતાવરણમાં આવડી મોટી ગરમીનો ઉનાળાને લૂમાંથી બળ્યા પછી અત્યારે તો આ ઝાડને એટલી બધી શાંતિ આવતી હશે ને. આમ પત્તું એનું માણસોને કેમ રોમે રોમ ઠરે એ રીતે એના પત્તું ડાળિયું અને કદાચ મૂળની અંદર પણ ઠંડક મળી હશે. જો બધા ઝાડ જેટલા તમને દેખાય બધા ઝાડ કિલોલ કરે છે. રોલાદય જય શ્રી કૃષ્ણ. અને હવે વરસાદ આવશે જ તે, અને વાવણી થઈ હોય તો જશે. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.